સુપ્રભાત, સ્વાગત છે તમારું પાછા આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. કેમ છો બધા? મજામાં છે. નો મજામાં આપણે મજામાં આવી જઈશું. ગબડ ગોટો કારણ કે ભાઈ એક ને એક પેલું બોલી મને કંટાળો કઈ વાંધો નહીં. મસ્ત મજાનો ઢોલ વાગી રહ્યો તમે જો એકચ્યુઅલીમાં દેખાય ઢામ ઢામ. વાહ ભાઈ વાહ. કારણ કે અમારે આજ સુમિત બ્રોના ભાઈ લગન અત્યારે માંડવો હલ્દી મુરત ને એવું છે. મસ્ત મજાના ભાઈ તૈયાર રેડી થઈ ગયા. કેવા લાગ્યું ફટાફટ કોમેન્ટ મસ્ત મજાને કરી નાખ્યો. વરાજો વાટે હે ખારો નથી થતો ને તો વાંધો નહીં. બોલતો ભાઈ ગળું પકડી ગયું. ઢોલ જોઈ લો વાગે કાંડીને. અને ભાઈ હમણાં ગેટની મુલાકાત ભાઈ કરાવી પણ અત્યારે તેમ ઢોલ સાંભળી લો. મસ્ત મજાનું ભાઈ તમારા ભાઈના હાથમાં આપી દીધું હોય ધાર્યું જોઈ લો. કારણ કે ભાઈ તમારા ભાઈને જવાનું છે ઓલું માંડપ હોય ત્યારે ખીચડીને ઠૂઠું ને ખોડવું પડે તે લેવા જવાનું. ભાઈ ક્યાં ગોત છે? ભાઈ જંગલ એરિયા આવી ગયો જોવો તો. હા ભાઈ વાહ. મારા થોડા બૂટ ખાડા બગડી જાય છે. હાલ ભાઈ આમ ફરીને હાલ ચાલ. વરરાજાની ગણેશ સ્થાપના થઈ ગઈ છે તો હવે ને પાછળથી ફોટોગ્રાફી થાય. વાહ જો વરરાજો સુમિત બ્રો એ લે હરખાણો હતો લે. એકચ્યુઅલી વરરાજો હોય ને આજ હરખાઈ લે ભાઈ. તું હરખાઈ લે આજ. એ દાદા કાલ કપાડીમાં જવાનું હો. સુમિતના ઘરના આવશે મને જેઠજી કરશે. સુમિતના ટાબરિયા મને દાદા કરશે. રાતની મહેનત રહીને ભાઈ બની ગઈ કમ્પ્લેટ રેડી. ક્યાં વરાજાને હલ્દી શરૂ થાય ને આપણને ઠેલો આપી દીધો. ટેમ્પરરી પરમાનન્ટ નથી કોઈ બીજાને આપવાનો હોય. ઢોલ વાગ્યો હોય આપણે ચાખવા આવી ગઈ ભાઈ સલાડ. ભાઈ વાટકો ભરો. આ ઓલો વાટકો લાવી દો. તાળી નહીં વાટકો લાવી ભરો. હાલો ભરો. નાની વાટકી આપણું પેટ ભરાય નહીં કારણ કે આપણે પેટ નહીં પટાવે. આવડો મોટો વાટકો ભરી લીધો સલાડનો. કેવો લાગે? આ હાટી રહ્યા ને ખબડે જાય કોઈ ભાળી જાય નકર ભસકાવે છે. એટલે પણ આમ ન હોય. બે કપલ ને રહેવાનું હોય. એ તમાર કપલ ક્યાં ગયું? એ તમાર કપલ હવન કપલ લઈ આવે એમ ન હાલે. એમ થોડું હાલે તેમ એકલા લાવવા. હે એટલે ક્યાં આવ જમાઈ રાજા કેમ છે? મજામાં? તો વાંધો નહીં ભાઈ. હલ્દી ની રસમ શરૂ થઈ ગઈ છે. આદિ લીગે આપણે સિંગલ પોટા પડાવતા હવે આપણે મિંગલ પોટા પડાવીશું વરાજા. લ્યો કાકા. વાહ કાકા વાહ. એટલે જમાઈ રાજા બા માગાર્યો. આમ ગહો આમ જો કેમેરો આમ છે. ચચમીચ કાર્યક્રમ શરૂ હોય ને આ જો અમારી બોનો જો ફતવા કરે જો એ ફતોડીએ એ લે વરાજા આવ્યો. વરાજા પર ફોકસ કરો. બપોરનો સમય થયો અને આ બાજુ જોઈ લો ભાઈ ટેમેટા કટિંગ શરૂ હોય. ટેમેટા રેડ વ્યવસ્થિત કાપવાના હો. ડેટિયા રહી જાય ને હેડેલા નીકળે તો નાખી દેવાનો વાંધો નહીં. જાજા જાણા વૈયા જાય. સ્પેશિયલ બરફ વાળા અમેરિકા થી મગાવેલા ટમેટા. હા જમણવાર શરૂ થઈ ગયા ને આપણે પીરસવા ઉભા રહી ગયા ભાઈ ભાત. અને ભાઈ બાજુમાં આપણે સલાડ રાખ્યો પણ આમ જો આ વ્યવહારના પૈસા વસૂલ કરવાના. જો 10 વાટકી એક થાળીમાં લઈ જાય. શરમ હે કુછ? મિત્ર ખુલ્લે આમ રહીને રિશ્વત લેવામાં આવી રહી. જો ખાલી એક સેલ્ફી માટે ભૂર્યો. કેટલા રૂપિયા લીધા? આમ દેખાડતો જો આટલા રૂપિયા લીધા ખાલી એક ફોટો પડવા માટે. એમાં સેલ્ફી પડશે. વાવ. આપણે પીરવવામાં એટલા બધા વ્યસ્ત હતા ને કે વરાજાને મળવાનો ટાઈમ જ ન હોય. વરાજાનો લુક જોઈ લો. ખાવામાં નહીં ખાવાનું બાકી તો પીરસવામાં બીજાને ખવડાવતા તેમ પણ વરાજાનો લુક જોઈ લો. ઓહ એના માટે એક અસલ મજાની કોમેન્ટ કરી નાખો વરાજો કેવોક લાગે. આ બૂટ તો મારા છે. રિવેલ કરી નાખ્યો. બૂટ મારા છે એને પોલિસી કરીને વરાજે વાપર્યા. મારા છે 500 વાળા. એ તે 500 વાળા છે. ક્યારે એવું કીધું હતું? શું શીખવાનું? તો જો આ મોટો વ્લોગ જ બને. તો ફાઇનલ મિત્રો હોય ને આપણને અહીંયા કેટલા બધા આપણા ઘરના સબસ્ક્રાઈબરો મળી ગયા છે. આ તું કોણ? આ અમારા ભાણુભા છે. પછી આ ભાણુભા છે. કયું ગામ? છાંછિયાથી. તું ધજાળાથી. તમે જો કેટલા. આ તું આ સરવા ગામથી છે. પછી તું ક્યાંથી હો? માધવપુર. અને તું?
ધજાણા. તો આ ચિલ્ડ્રન પાર્ટી ભાઈ જોઈ લો, તમને પ્રેમ બધો મળતો હોય ને તો આપણને બચ્ચા પાર્ટી થી મળે. હો બાકી મોટા બોટા ઓછા વિડીયો જોવે, બાકી આપણા સાચા વિડીયો ને સાચા સપોર્ટર હોય ને તો ભાઈ આ બચ્ચા પાર્ટી છે ભાઈ. આ બધા આપણા પ્રેમ કરે કે ના આવી ગયા વ્લોગમાં ક્યારના કહેતા મને વ્લોગમાં લ્યો મામા ને કાકા ને બધા ટાબરિયા સોય ત્યાં લગ્નમાં તો લઈ લીધા વ્લોગમાં. રેડી માની જે પાછા ઓલો કર્યું ને બીજી ચિલ્ડ્રન ગેંગ આવી ગઈ. જો એક આ ટાબર કેવું ગામ નાના સાઈડ તારું ખાઈ પીને પછી બીજું કામ શું કરવાનું હોય આપણે ઘરના બધાને રખડવાનું હોય ભાઈ, કામ કરવાનું હોય તો ભાઈ થાળીયું વાળીયું મૂકવાનું હારી કરવાનું કામ કાજ છે ને ભાઈ. સુરત વાળા સ્પેશિયલ અમારા ફેન સબસ્ક્રાઈબર આવી ગયા. શું નામ છે તારું? પાર્થ. શું વાત છે, કેટલું ભણે? બાલવાટિકા. વાહ ભાઈ, સુરત થી ઠેઠ ખાવા આવ્યો છો ને? મારી જેમ લાગે મફત નું ખાવા આવ્યો ઠેઠ સુરત થી. બોલો. તો મિત્રો અમે હે ને બપોર પછી અમે આ ફૂલડા અને હાર ને એવું લઈને પાછા આવતા હતા. વરાજો આવી ગયો ડેમે ફોટા પાડવા, પણ અમે બાઇક લઈને નીકળતા હતા. અમારું બાઇક આ ધોચી રહ્યું, કારણ કે પેલા એ રસ્તો હતો અને પછી આ એમાં ખાલ થઈ ગઈ. તો ભાઈ ગાડીને આમ 3-4 કિલોમીટર આમ ફેર ખાઈ અને પછી લાવવી પડશે. તો એકચ્યુઅલીમાં અમે હું 40 ત્યાં સુધીમાં હાલીને ભાઈ ફટાફટ જોઈએ પગી જાઉં ડેમની પાડે ત્યાં વરાજો ત્યાં પગી જાય. હા વાહ ભાઈ વાહ, શું નજારો છે ભાઈ, તેમ જોઈ લો. લોકેશન ભાઈ કાંઈ ઘટે નહીં, કાંઈ એટલે કાંઈ બદલાનું લોકેશન ભાઈ, કાંઈ ઘટે નહીં, કાંઈ એટલે કાંઈ ઘટે નહીં. ભાઈ કેટલીક વખત બોલે નો જ ઘટે. લોકેશન જોરદાર છે. 4 વ્હીલ ઠેઠ આ હેલી આવે, દેખાય તમને ડમરી ઉડાડતી? બાઇક વાળો જ્યાં આમ કે દેખાતો નથી ક્યાં આવે છે. વન્સ અગેન ફરી વખત તમે ડેમનો નજારો જોઈ શકો છો મિત્રો. નજીકથી આવો જોઈ શકો. પાણી કેટલું આવ્યું છે, બારીથી ઘણું ઉપર આવ્યું છે. અને અમારો સાથીદાર ભાઈ બાઇક લઈને આવે, દેખાય? જો આવ્યો. ઓહો આવ્યો, ઓ વાલેડો આવ્યો. આ ગયા દેખો. ભાઈ વરાજો પગી ગયો છે અમારા ગામના ડેમે. અમારા ગામનો વરાજો છે ને પગી ગયો ને ભાઈ. ફોટોગ્રાફી થાય કઈ નેક્સ્ટ લેવલની. કાનના પડદા ફાડ નાખીને એવા ફોટા પાડે છે. સ્પેશિયલ અમે અમેરિકાથી બોલાય, યુગાન્ડાથી બોલાય ભાઈ, આ બાજુથી આ ક્યાંથી નાગાલેન્ડથી આવ્યા ભાઈ સ્પેશિયલ ફોટા પાડવા માટે. આ કઈ બાજુના હે? આ એમેઝોનના જંગલમાંથી આવ્યા ભાઈ. જો ફોટોગ્રાફી જોઈજો, હમણાં ફોટો પાડી પાડો તો તમને દેખાડો કેમ છે. અરે પણ તો શું પણ હે કે ફોટો વાહ. એ કરતા મારા મોબાઈલમાં હારો આવે. કહેવાય ને હર કુત્તે કા દિન આતા હે. આજ મારા ભાઈબંધનો દિવસ આવી ગયો. જો એકલો ફોટા પડાવવા બીજા બધા ઉતરેલી કઢી જેવા મોઢા કરીને ઊભા છે. એક ફોટો ના પાડતા, બધા નજર ખાલી વરાજા ઉપર. જાઓ એક પાછળ બેઠા ભાઈ. કેટલા જણા ફોટા પાડે જોઈ લો. હું આ બે આવી ગયા ટાબરી. વાહ શું લોકેશન આવ્યું બાકી ગજબ મસ્ત. હરખાણા હતા બે ભાઈ. નેક્સ્ટ લેવલનું ફોટોગ્રાફી પતી ગયું છે ભાઈ. વરાજો ગાડીઓમાં ખડકાઈ ગયા છે. કેમેરામેન ભાઈ આગળ જવા મળ્યા છે. અને લેટ્સ ગો ઘરે જ આવી, કારણ કે ફુલેકાન રેડી થવાનું હોય ને તૈયાર થઈને સીધા ફુલેકામાં મળીએ. ભાઈ આપણે લઈને જવાનું છે ભાઈ બુલેટ. લેટ્સ ગો સીધું ફુલેકામ. ખાઈ પીને રેડી થઈ ગયા. ઇટ્સ ટાઈમ ટુ અમે ભાઈ રાસ ગરબાને ઠેકડા મારવાનો. તો ભાઈ વરાજાને આપણે તૈયાર કરે સાફા બાંધવાનું કામકાજ શરૂ. જોઈ લો મોટા ભાઈ મસ્ત મજાનો સાફો બાંધવાળે. આપણે એકચ્યુઅલી કુતરો એટલે સોરી કુર્તો પહેરવાળો છે ને આની ઉપર આપણે સાફો બાંધવાળો એટલે રેડી થઈ જાય. આ ભાઈ આમાં ઉતાવળ રાખે ને તો આપણો વારો ફટાફટ આવી જાય. સાફો હે ને મારા ભાગમાં આવી જશે. જોરદાર લાયો. વાહ ભાઈ વાહ, શું વાત છે. તો ભાઈ સાફા વાળા કોઈ પૂછતા હોય ને તો કહી દઉં કે ભાઈ હળદર ના હે. હળદર થી ને તમે? વાહ ભાઈ વાહ. કેવું સાફાનું નામ તમારું? દોસ્તી સાફા ભાઈ. ત્યાંથી આવ્યા બરોબર સ્પેશિયલ બાંધવા માટે અમારે વરરાજાને. ક્યાં